અમરેલીમાં આઈપીએલ ફાઇનલ બાદ થયેલી ભીડભાડ અને ધક્કામુક્કીના દ્રશ્યોને લઈને અમરેલીના ભાજપ નેતા ડોક્ટર ભરત કનાબારનું તીવ્ર પ્રતિસાદ આપતું ટ્વીટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। તેમણે ટોળા ભીડ અને ધક્કામુક્કી જેવી પરિસ્થિતિઓને ભારતીય સમાજમાં સામાન્ય ગણાવતા ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। જ્યાં જીવનની કિંમત જ ન હોય તેવી ભીડ શું ફક્ત રમતો કે ધાર્મિક મેળાઓ માટે જ ઊભી થાય? તેવા સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે આવી ભીડ કદી પોતાના હક, અધિકાર કે પાયાના પ્રશ્નો માટે રસ્તા પર દેખાતી નથી। ભાજપમાં હોવા છતાં ડોક્ટર કનાબાર સામાજિક ચિંતન અને સત્ય ઉજાગર માટે હંમેશા નિષ્ઠાવાન રહ્યા છે। આ ટ્વીટ દ્વારા તેમણે ફરી એકવાર સમાજની ચેતનાને ઝંઝોડવાનો પ્રયાસ કર્યો છે। એટલે જે કમનસીબ બનાવ બેંગ્લોરમાં આરસીબીની ટીમ જીતી ગઈ આઈપીએલની ટુર્નામેન્ટની ફાઇનલ, પછી જે રોડ શો એમાં પણ ઘણી બધી અસમંજસ છે, કોઈ મંજૂરી વગર અથવા તો કોઈ જાતના પૂર્વ આયોજન વગર થયું અને એમાં કમનસીબે ઘણા બધા લોકો મૃત્યુને ભેટ્યા। મારો મુદ્દો એ હતો કે આપણે ક્રિકેટના ખેલાડીઓ હોય કે ફિલ્મ સ્ટાર હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે ભીડ, માનવ મેદની, ધક્કામુક્કી આપણે ત્યાં એ નવી વસ્તુ નથી અને કમનસીબે આમાં લોકો ઘણીવાર આ રીતે કમનસીબે મૃત્યુને ભેટતા હોય છે। પણ જ્યારે કોઈ સમસ્યાનો સવાલ આવે, અન્યાયનો સવાલ આવે, કોઈ સરકારી તંત્ર સામે કોઈ વાત રજૂ કરવાની હોય ત્યારે આવી ભીડ કરવી મુશ્કેલ છે। એટલે લોકોને જાહેર રીતના પ્રશ્નોમાં રસ નથી અને આ વાતો ઘણીવાર કહેતો આવ્યો છું। આઝાદીની લડાઈમાં પણ 0.001% લોકો પણ એક્ટિવલી ઇન્વોલ્વ નહોતા થયા। એ વખતના જે વિશ્વના સંજોગો હતા બ્રિટિશ પ્રજાની, તો બ્રિટિશ સલ્તનતની જે એના મનમાં જે ભાવનાઓ હતી એને કારણે આપણે આઝાદી મળી, પણ ક્યારેય લોકહિતના કામમાં, સમાજહિતના કામમાં આવી ભીડો એકઠી થતી હોતી નથી। એ મેં ટકોર કરી છે।